અત્રે ઉપસ્થિત આપણી વચ્ચે અત્રે ઉપસ્થિત જયવંતસિંહ જાડેજા સાહેબ, એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ રમેશભાઈ ટીડાણી સાહેબને કે પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી શ્રી જયવંતસિંહ જાડેજા સાહેબનું સ્વાગત તેમજ અભિવાદન કરશે. સમાજના એ પણ પોતે સારા એવા અગ્રગણી વ્યક્તિ છે અને આજે આપણી વચ્ચે પોતાનો કિંમતી સમય કાઢીને ઉપસ્થિત રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. આજે ત્રણેય દીકરીઓને 1111 રૂપિયા કલ્પેશભાઈ ધનજીભાઈ સંખેસરિયા એડવોકેટ એમના તરફથી પ્રાપ્ત થાય છે. જોરદાર તાળીથી વધાવશો એમને. હું જે નામ બોલું છું એ તમામ જે હોદ્દેદાર વ્યક્તિઓ છે એ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન દીપાવશે. એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ એ પ્રમાણે. તો સૌપ્રથમ ઉપસ્થિત થશે સોમાભાઈ સરવરિયા પોલીસકર્મી સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. રાજુભાઈ પલાણી પોલીસ કર્મચારી વાંકાનેર સ્ટાફ. કમલેશભાઈ કુણપરા ફોરેસ્ટર. તુલસીભાઈ મકવાણા પોલીસ કર્મચારી. વિપુલભાઈ જોગરાજીયા પોલીસ કર્મચારી. યોગેશભાઈ મીઠાપરા એ પણ પોતે પોલીસ કર્મચારી છે, સ્ટેજ ઉપર પોતાનું સ્થાન દીપાવશે. કાનાભાઈ માલકીય સાહેબ પોલીસ એસપી ઓફિસ સર. ગજાભાઈ સાપરા તલાટી મંત્રી શ્રી. જે નામ બોલું છે તમામ સ્ટેજ ઉપર સ્થાન દીપાવશે. શંકરભાઈ વિઠલાપરા પોલીસ કર્મી. જયેશભાઈ ડાકી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર. નિલેશભાઈ કુરિયા ફાયર વિભાગ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન દીપાવશે. સાબરિયા સાહેબ અને દિલીપભાઈને વિનંતી કરીશ કે તમામ હોદ્દેદાર વ્યક્તિઓનું સ્વાગત અને ચંદુભાઈને પણ વિનંતી ખાસ કે ત્રણેય વ્યક્તિઓ સ્વાગત અભિવાદન કરશે. જે હોદ્દેદાર વ્યક્તિઓ તમામ છે તે જયેશભાઈ પીપળિયા સાહેબને પણ વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન દીપાવશે અને સમાજના અગ્રગણી વ્યક્તિઓ દ્વારા એમનું સન્માન તેમજ માનનીય ધારાસભ્ય કાંતિભાઈ તેમજ દેવજીભાઈને પણ વિનંતી કરીશ કે આ તમામ હોદ્દેદાર વ્યક્તિઓનું સ્વાગત સન્માન પત્ર અર્પણ કરી અને ધર્મેન્દ્રભાઈને વિનંતી કરીશ કે આ તમામ હોદ્દેદાર વ્યક્તિઓનું સ્વાગત અભિવાદન સન્માન પત્ર અર્પણ કરી અને એક સમાજની ગરિમા છે, સમાજની લધીમાં છે કે આજે આ કાર્યક્ષેત્રની અંદર સારી એવી હોદ્દેદારીની ભૂમિકા ભજવે અને સમાજના એક કહેવાય ને આગવા રતનને આપણે સૌ કોઈ જોરદાર તાળીઓથી વધાવી લઈશું. મોટી પ્રતિષ્ઠા છે, ગરિમા છે, લધીમા છે અને સમાજ માટે એક પ્રેરણાદાયી સ્ત્રોત કહી શકાય એવા વ્યક્તિત્વનું સન્માન આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કોઈને વિનંતી કે આ બધા હોદ્દેદાર વ્યક્તિઓ પાસેથી આપણે પ્રેરણા લેવાની છે. સમાજ માટે આગળ વધવા માટે આપણે શું કરી શકીએ એવા સંકલ્પ સાથે આજના દિવસને આપણે સાર્થક કરવાનો છે. એના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. સુંદર મજાની સ્વાગત વિધિને આપણે સૌ કોઈ માણી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમામ કર્મચારીઓનો કે આ પ્રસંગ નિમિત્તે આપની ઉપસ્થિતિ અને આ સન્માનમાં આપ સૌ કોઈ પ્રેરણા સ્ત્રોત રૂપી બન્યા છે સમાજના ગૌરવ માટે. ખાસ કરીને
હવે આપણે સમાજની અંદર સૌ કોઈ જાણીએ છીએ કે ખૂબ જ ઘણા લોકો વહેલા 9 વાગ્યાથી 9:30 વાગ્યાથી ઉપસ્થિત રહ્યા છે. તો આજે આપણા સમાજનો કાર્યક્રમ છે, સમાજના હેતુ સહ બેઠા છે, એટલે થોડાક સમયને કેન્દ્રમાં રાખીને આપણે સૌ કોઈ પોતાનું સ્થાન જાળવી રાખીશું. તો હવે આપણે જે વિધિ અંતર્ગત ઉપસ્થિત રહ્યા છે તો એના સંદર્ભે જે વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે એમાંય ખાસ કરીને આ સન્માન વિધિની અંદર સાહેબ વસ્તુ એ છે કે ધોરણ 8, 9, 10, 11, 12 અને સમસ્ત કોલેજ, સ્પર્ધાત્મક પરીક્ષા અને રમતગમત ક્ષેત્રે સમાજના જે વિદ્યાર્થીઓનું હુનર છે, સુસુપ્ત શક્તિ છે, એમાં જેનું પ્રદાન છે એને આજે આપણે સૌ કોઈ આ જિલ્લાની અંદર સૌ પ્રથમ વખત આ સમાજ દ્વારા આ મંડળના હેતુ સહ આજે સૌ પ્રથમ વખત જિલ્લાની અંદર આ સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમને આપણે સૌ કોઈ માણી રહ્યા છે. તો સૌ પ્રથમ ધોરણ 10ની અંદર જેમણે ક્રમાંક પ્રાપ્ત કરેલો છે ડિસ્ટિંક્શન માર્ક્સ સાથે, જે PR સાથે, એવા વિદ્યાર્થીનીઓને તેમજ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે સૌપ્રથમ હું વિનંતી કરીશ ધ્રુવ ઉમેશભાઈ બાબરિયા ધોરણ 10ની અંદર 99.93 PR સાથે ફર્સ્ટ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. એમને વિનંતી કરી સ્ટેજ ઉપર આવશે અને માનનીય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાના વરદ હસ્તે એ સન્માન વિધિને પ્રાપ્ત કરશે. તો સન્માનમાં મેડલ છે, સન્માનપત્ર છે અને શિલ્ડ, આ 3 વસ્તુથી સમાજ આ વિદ્યાનું, સરસ્વતીનું સન્માન કરવા જઈ રહી છે. જોરદાર તાળીઓથી આપણે બોર્ડના સંદર્ભે સમાજ સુધારણાના હેતુ સહ મંડળના ઉપયોગે આ સુંદર મજાની સ્થિતિને આપણે સૌ કોઈ માણી રહ્યા છે. અને ત્યારબાદ શુભમ અશોકભાઈ અજાણી. શુભમ ઝડપથી આવો સ્ટેજ ઉપર. શુભમ અશોકભાઈ અજાણી ધોરણ 10ની અંદર બોર્ડની પરીક્ષામાં 99.28 PR સાથે સેકન્ડ ક્રમાંક, બીજો ક્રમાંક પ્રાપ્ત કરેલો છે અને એ પણ માનનીય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના વરદ હસ્તે શિલ્ડ, સન્માનપત્ર અને મેડલ પ્રાપ્ત કરશે. અને ત્રીજો ક્રમાંક છે સતીશ જયેશભાઈ દારોદરા ધોરણ 10ની અંદર 98.17 PR સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. આવો ઝડપથી સ્ટેજ ઉપર, જે નામ બોલો એ ઝડપથી સ્ટેજ ઉપર આવશે, જેથી કરીને આપણે સન્માન વિધિને વેગ આપી શકીએ. બરાબર. ત્યારબાદ દીપક નારણભાઈ સીતાપરા ધોરણ 10ની અંદર 95.30 PR સાથે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. દીપકભાઈ નારણભાઈ સીતાપરા આવો ઝડપથી હોય તો સ્ટેજ ઉપર આવે છે. ત્યારબાદ યક્ષિતા અનિલભાઈ સુરેલા, યક્ષિતાબેન છે, હા, ધોરણ 10ની અંદર 94.40 PR સાથે ખૂબ સારી એવી બોર્ડની પરીક્ષાની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ આશીષ મુનેશભાઈ બારૈયા, આશીષ મુનેશભાઈ બારૈયા એ ધોરણ 10ની અંદર 92.89 PR સાથે બોર્ડની અંદર સારી એવી પ્રસિદ્ધિ એમ સિદ્ધિ પ્રાપ્ત કરી પરિવાર, કુટુંબ અને સમાજનું ગૌરવ વધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવશો એમને. અને ત્યારબાદ ધાર્મિક હમીરભાઈ કુનપરા, ધાર્મિક હમીરભાઈ કુનપરા છે ઉપસ્થિત? ધાર્મિકભાઈ, હા, જેમણે ધોરણ 10 બોર્ડની પરીક્ષાની અંદર 92.36 PR સાથે આગવી બોર્ડની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે અને માનનીય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના વરદ હસ્તે હજી શિલ્ડ અર્પણ પ્રાપ્ત કરી રહ્યા છે. એક બોર્ડની પરીક્ષાની અંદર ડિસ્ટિંક્શન માર્ક્સ સાથે આ વસ્તુ પ્રાપ્ત કરેલી છે. માનનીય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, લોક લાડીલા ધારાસભ્ય
બધાય 18 વર્ણ સાથે જેમનો સારો એવો એક કર્મનિષ્ઠ નાતો છે અને બધા સાથે અડીખમ કોઈ પણ સમયે યેન કેન પ્રકારે એક નાનામાં નાના માણસની તકલીફને પણ સમજવાની ચેષ્ટા જેમની અંદર છે એવા કાંતિભાઈ અમૃતિયા સાહેબને વિનંતી કરીશ કે આ પ્રસંગ નિમિત્તે બે પ્રાસંગિક ઉદ્બોધનના શબ્દો કહેશે. શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ, જોરદાર તાળીઓથી વધાવશું. આપણે સમાજના ઘણા બધા આગેવાનો છે, અધિકારી છે, એટલે હું એક જ નામ લઉં અમારા વડીલ પરસોત્તમભાઈનું, માજી ધારાસભ્ય, તમામ અધિકારી, તમામ સમાજના આગેવાન અને એક વકીલમાં નામ કણ એવા અમારા દિલીપભાઈ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, આ સમાજને હું અભિનંદન દઉં કે જે મિશનથી હાલવું જોઈએ એ લગભગ 2 વર્ષથી ચાલુ થયું. આજથી 45 વર્ષ પહેલાં આ જેમ ઠાકોર સમાજ છે એમ અમારો પટેલ સમાજ આ રીતે જ પાપે પગલીએ આગળ વધ્યો હતો. જ્યારે પહેલું અમારા સમાજનું જ્યારે ભવન કર્યું મોરબીમાં, ત્યારે મગફળી લખાવી હતી, કપા લખાવ્યા હતા, કપાસિયા લખાવ્યા હતા અને 1000 રૂપિયા લખાવ્યા હતા. ત્યારે પહેલું ભવન પટેલ છાત્રાલય એ ત્યારે થયું. પણ 45 વર્ષમાં જે અમારો સમાજ જે આગળ આવ્યો છે એ આગળ આવ્યો એને માત્ર શિક્ષણથી આગળ આવ્યો. અને શિક્ષણમાં જે અત્યારે સમાજના આગેવાનો જે રસ લે એને હું અભિનંદન દઈશ. આપણે સૌ જાણીએ કે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ 2048માં વિશ્વ ગુરુ ભારત બને તો એના પ્રયત્ન આપણે બધાને કરવા પડશે. તો એના પ્રયત્ન આપણે કઈ રીતે કરશી ભાઈ? ઉદ્યોગની દ્રષ્ટિએ કરશી, શિક્ષણની દ્રષ્ટિએ કરશી અને કેમ વ્યસન મુક્તિ થાય એના માટે પણ આપણે પ્રયત્ન કરશી એવી એક મારી લાગણી છે. હમણાં જ હું શિક્ષણની જેને ભૂખ હોય ને એને કદર હોય, હોશિયાર વિદ્યાર્થી હોય ને એને 98 આવ્યો ને 99.99 પોઈન્ટ આવ્યો હોય ને તો એને એમ થાય હું 100 લઈ આવું. 0.5% ભૂખ હોય. અને મોરબી જિલ્લો છેલ્લા 3 વર્ષ થયા 10મામાં પહેલો નંબર ગુજરાતમાં આવે. એટલે હું શિક્ષકોને અને વિદ્યાર્થીને પણ અભિનંદન દઉં છું. હું ઘણી બધી સ્કૂલમાં જતો હોય, મને વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના કાર્યક્રમમાં બહુ મજા આવે. શું કામ કે જ્યારે મારો સમય હતો ત્યારે હું ભણવામાં પાછળ રહી ગયો. જે મારે ભણવું જોઈએ નથી ભણી આપ્યો. ભલે બધું ભગવાને આપ્યું છે, શક્તિ આપી, આવડત આપી, પૈસા આપી, તમારી દયાથી હાથ આવડત છતાં આપી છે, પણ જે શિક્ષણની ભૂખ છે ને એ મને પસ્તાવો થાય, એ તમને પસ્તાવો ન થાય, એક મગજમાં રાખજો. જીવનમાં આપણને માણસનો જન્મ આપ્યા પછી 3 તબક્કા હોય જીવનમાં જીવવાના. પહેલો તબક્કો 3 વર્ષના થઈ 3 થી 25 વર્ષ સુધી એ આપણા માટે પ્રાપ્તિ કરવાનો. આપણા માટે શું કાંઈક બનવું છે, કાંઈક દેશ માટે કરવું છે, એ પહેલો તબક્કો. બીજો તબક્કો પરિવાર માટે, દેશ માટે કરવાનો 25 થી 60 વર્ષ. અને 60 વર્ષ પછી ભગવાનનું નામ લેવાનું, કરીને તો કાંઈ નહીં, કોઈ નડી નહીં કોઈને. આ ત્રીજો તબક્કો છે. 3 તબક્કામાં જો આપણે આગળ વધશી તો મને એવું લાગે કે આપણે ભગવાને આપણને જન્મ આપ્યો એ ખૂબ આપણા માટે અતિ સારી રીતે જીવાય એવું કહેવાય. બીજું હમણાં જ હું વાત કરતો હતો, મેં કીધું ને કે ગાંધીનગરમાં અમારી એક સ્કૂલ છે, બહુ મોટી સ્કૂલ છે, દિલીપભાઈને કીધું કાલમુલા, એમાં 300 વિદ્યાર્થી ભણે. શું ભણે કે સરકારી જે નોકરી આવતી હોય એનો 4 મહિનાનો કોર્સ હોય. કોઈ પણ સરકારી નોકરી આવતી હોય, છાપામાં જાહેરાત આવે, ટીડીઓ થવાના, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર થવાના, પોલીસમાં, એની ભરતીના 4 મહિનાનો કોર્સ હોય. અને તમને જાણીને આનંદ થશે કે એ બિલ્ડિંગમાં 30,000 ફૂટમાં અમે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એનું બોર્ડ છે એ સંચાલન કરે. બિલ્ડિંગ મેં ટોકન ભાવે આપી અને એમાં બધાય સમાજના છોકરા ભણે એવું મેં આયોજન કર્યું છે. 4 મહિનાનો કોર્સ છે. અહીંથી ગ્રેજ્યુએટ થાય દીકરી કે દીકરો, એની અહીંયા પરીક્ષા લેવાશે. એ પરીક્ષામાં પાસ થાય પછી 4 મહિનામાં જે પણ ભરતી હોય એને તમને એની ટ્રેનિંગ આપશે. એમાં સવારે 9 વાગે આવી જવાનું, 9 વાગે નાસ્તો દઈએ, બપોરે જમવાનું દઈએ, રાતે જમવાનું દઈએ, અને સવારના 9 થી રાતના 9 સુધીની જવાબદારી અમારી સ્કૂલમાં, પૂરેપૂરી સેફટી. અને મહિને 4,000 રૂપિયા ચાર્જ છે. અને મોરબી માળિયાના છોકરા જે પાસ થાય નોકરીમાં એના 4,000 મારા તરફથી પાછા 12,000, 16,000.
સંસ્થાને ભરવાના, પણ નોકરીમાં જે પાસ થાય એને 16,000 રૂપિયા એને મારા તરફથી. એટલે મારી વિનંતી અહીંયા અત્યારે બધા અધિકારી આવ્યા હતા, તમે ગાંધીનગર જાઓ તો એ સ્કૂલની રેડિયમ સ્કૂલ છે એની મુલાકાત લ્યો, એની ક્લાસની મુલાકાત લ્યો, એટલે તમને પણ એમ થાય કે અમારે અહીંથી દીકરી દીકરાને મોકલવા છે એવા પ્રયત્ન કરો. ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે પણ એને સાચી દિશા નથી મળતી ને, એટલે દિશામાં એ પહોંચી નથી શકતો. હમણાં જ આ બધા પોલીસમાં હતા, હવે એમાંથી જો ધારે ને એને દિશા મળી હોત ને આજથી 5 વર્ષ પહેલાં તો ડાયરેક્ટ ડીવાયએસપી થયા હોત. દિશા નહોતી, ગાઈડલાઈન નહોતી, એને કઈ રીતે એને પેપર લખવું, કઈ રીતે એમાં તમે ગમે એટલા હોશિયાર પણ સાચી દિશા મળે તો મને એવું લાગે કે આપણું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ આપણું મોરબી માળિયાનું કેમ વધારે આવે એના આપણે પ્રયત્ન કરી. આ દેશના વડાપ્રધાન 2036માં ઓલિમ્પિક આવવાનું, અહીંયા રમતગમતમાં દુનિયાએ રમવા આવવાની, આખી દુનિયાએ રમવા આવશે, એની તૈયારી અત્યારથી થઈ જાય. અને આપણે પણ મોરબીમાં રમતગમત માટે લગભગ 4 મહિનામાં આખું એક પોસ્ટ ગ્રાઉન્ડ પૂરું થાય 20 કરોડના ખર્ચે, અને રમતગમતમાં પણ આપણા છોકરા કઈ રીતે આગળ આવે એ પણ પ્રયત્ન કરી. અને બીજું મારી એક નમ્ર વિનંતી છે કે સમાજને પગભર કરવો છે, શિક્ષણ માટે ધ્યાન દેવો છે. તો કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાર બંધાય. તો તમે બધાએ નક્કી કરી અને એક સમાજનો ઘરે ડબ્બો બનાવો, અને ડબ્બામાં દરરોજ એક ઘરમાં 5 જણા તો 5 રૂપિયા નાખી અને 12 મહિને એ ડબ્બાના પૈસા સમાજના આગેવાન આપો, સમાજનું ભવન થાય, સમાજનો સારી રીતે ઉપયોગ આવી. તો મને એવું લાગે કે 5-10 વર્ષે અમારા જે સમાજનું રિઝલ્ટ આવ્યું એવું રિઝલ્ટ આવશે એવી મારી નમ્ર વિનંતી છે. આજે સમાજે ખૂબ મને સહકાર આપ્યો. હું તો ગામડે જતો હોય, સમાજ એટલે ખેડૂત, ઠાકોર હોય કે પટેલ હોય કે અંતે આપણે ખેડૂત છીએ. હવે ખેડૂતમાંથી સુધરવું હોય, ઉદ્યોગપતિ થવું હોય, અધિકારી થવું હોય તો થઈ શકે. કારણ ખેડૂતે મહેનત કરી હોય, ખૂબ મહેનત કરી હોય ખેતરમાં, એટલી જ મહેનત આપણે જો કરશી તો આ 100% રિઝલ્ટ આવશે. એ મને જાત અનુભવોને રિઝલ્ટ આવ્યા છે ઘણા બધા. અને ખૂબ સમાજના આગેવાનને મારી એક નમ્ર વિનંતી છે કે ભેગા થઈ અને વધારેમાં વધારે ભાર મૂકો એક શિક્ષણમાં, વધારેમાં વધારે ભાર મૂકો વ્યસન મુક્તિમાં, અને વધારેમાં વધારે સમાજમાં કઈ રીતે સારા સંસ્કાર મળે એના જો પ્રયત્ન કરશી તો મને એવું લાગે કે સમાજના આગેવાનને તમે સહકાર આપતો તો સમાજના આગેવાનને પણ કામ કરવાની મજા આવશે એવી અપેક્ષા રાખું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. સુંદર મજાની પ્રેરણા સ્ત્રોતરૂપી વાત માનની ધારાસભ્યશ્રી આપણી વચ્ચે મૂકી, સમાજના આગમનને સુભગ ગણી અને આ વસ્તુને આપણી વચ્ચે મૂકી છે મિત્રો. તો હવે ફરીવાર આપણે સૌ કોઈ વિદ્યાર્થી સન્માન સમારંભની દોરને આગળ વધારતા ધોરણ 10ની અંદર જેમણે સારી એવી ટકાવારી સાથે ક્રમાંક પ્રાપ્ત કરેલો છે, તમે જોવો તો ખરા, આ મીથ છે, મહિને 20,000 રૂપિયા કમાય મોબાઈલમાં, 20,000. એટલે મારી નમ્ર વિનંતી કે મોબાઈલનો સદઉપયોગ કરજો, દુરુપયોગ એ થાય છે. મોબાઈલ ખતરનાક પાણી છે. રિવોલ્વર હારી આપણને ખબર પડે કે આ ભડાકો કરવાના છે, પણ રાતે મોબાઈલ, મારી નમ્ર વિનંતી દીકરી કે દીકરા તમારા રૂમમાં રાખતા નહીં. મોબાઈલના હિસાબે અમે અમારા પાસે બધા કેસ આવતા હોય, દિલીપભાઈ બરોબર ને, હે કેવા ફસાઈ જાય. અને જે મોબાઈલમાં ફસાય ને અમે લુખા જ હોય, કાંઈ કામ ન હોય ને, નવરા હોય, ગામને પૈસા ન દે, સારા કપડાં પહેરે, સારું મોટરસાઇકલ ફરે, એટલે આપણને એમ સારો છોકરો હોય ને સારા પૈસાવાળા, પણ ગામના પૈસે જલસા કરતા હોય. એટલે આ એક મારી નમ્ર વિનંતી, અભિનંદન, ખૂબ ખૂબ આભાર. બોલ કંઈક 2 શબ્દો બોલ. નામ બોલ, નામ બોલ તારું. મીત. તું શું કરે છે? વિડિયો બનાવું. શેનો વિડીયો બનાવે? કોમેડી વિડિયો બનાવું. મહિને કેટલા પૈસા કમાશ? 20,000. 20,000. વાહ ભાઈ વાહ. મોબાઈલનો સદુપયોગ કેમ કરી શકાય આ નાના બાળક પાસેથી આપણે શીખવા જેવું છે. જોરદાર તાળીઓથી વધાવશું આપણે.
ખૂબ જ સુંદર. હવે આપણે માનની ધારાસભ્ય આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. સાહેબ ખૂબ ખૂબ આભાર આપનો કે સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળના સરસ્વતી સન્માન સમારોહની અંદર આપની હાજરી અમારા માટે ખૂબ જ ગૌરવની વાત બની ગઈ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કાંતિભાઈ અમૃતિયા સાહેબ કે આપે પોતાનો કિંમતી સમય કાઢી અને અમારા માટે આ વિદ્યાર્થી સન્માન સમારોહને એક નવી ગતિ તરફ પ્રેરણા સ્ત્રોત રૂપી બન્યા છે. જોરદાર તાળીઓથી આગમનને વધાવશું અને એ અનુસંધાનને આપણે સૌ કોઈ પ્રેરિત માણશું. તો હવે ધોરણ 10ની અંદર જેમણે સારી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે એવા વિદ્યાર્થીઓને સન્માન કરવા આપણે જઈ રહ્યા છે. જેનું નામ હું બોલીશ એ તમામ વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ ઉપર આવશે. બરાબર? જે નામ બોલો એટલે તરત જ હાથ ઊંચો કરી એટલે ખ્યાલ આવી જાય કે આવ્યું છે કે નથી આવ્યા, એના ઉપરથી ખ્યાલ આવી જાય. કદાચ હું લિસ્ટમાં નામ બોલતો હોય અને જો નામ ન આવ્યું હોય તો એ અહીંયા બાજુમાં સ્ટેજની બાજુમાં પોતાનું નામ કહી દઈએ કે ભાઈ નથી આવેલું, તો એ પ્રમાણે આપણે જોઈએ. કદાચ સરસ સુખથી આગા પાછું થઈ જાય તો, બાકી સવાલ નથી. ધોરણ 10ની અંદર જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે એવા વિદ્યાર્થીની અંદર નામ લઉં છું. કિંજલ મહેશભાઈ અબાસણિયા ધોરણ 10ની અંદર 92.17% પ્રાપ્ત કરેલા છે. એમના સન્માન માટે અને સરસ્વતી સન્માનના સંદર્ભે હું વિનંતી કરીશ પપ્પુભાઈ ઠાકોર, જિલ્લા પંચાયત સભ્ય સુરેન્દ્રનગર. કિંજલ મહેશભાઈ અબાસણિયા, એમના કોઈ પ્રતિનિધિ હોય તો એ પણ આવી શકે છે. ઝડપથી છે કોઈ? ઓકે. ત્યારબાદ વિરાજ પ્રફુલભાઈ ઝીંઝુવાડિયા. વિરાજ પ્રફુલભાઈ છે ઉપસ્થિત? હા. ધોરણ 10ની અંદર 92.8% સાથે સારી એવી બોર્ડની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. જોરદાર તાળીઓથી વધાવશો. શ્રી પપ્પુભાઈ ઠાકોર સાહેબને વિનંતી કરીશ, જિલ્લા પંચાયત સભ્યશ્રી, કે એમના વરદ હસ્તે શિલ્ડ પ્રાપ્ત કરશે. ત્યારબાદ નામ બોલું છું માધવી મુકેશભાઈ દેગામા. માધવી મુકેશભાઈ દેગામા શિલ્ડ, મેડલ અને સન્માન પત્રથી સાબિત થયા છે. તાળીઓથી આપણે સૌ કોઈ વધાવતા રહીશું. માધવી મુકેશભાઈ દેગામા ધોરણ 10ની અંદર 91.81% પ્રાપ્ત કરે છે. ત્યારબાદ મહેશ્વરી બાબુલાલ અહલગામા ઉપસ્થિત છે. ધોરણ 10ની અંદર 87.59 PR સાથે બોર્ડમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે. જોરદાર તાળીઓથી વધાવશો. ખૂબ ખૂબ ધન્યવાદ પપ્પુભાઈ, પોતાનું સ્થાન પ્રાપ્ત કરશું. ત્યારબાદ હું આગળ સરસ્વતી સન્માન માટે ઉપસ્થિત કરીશ દિલીપભાઈ અગેચાણી, વકીલ શ્રી અને નોટરી. ધોરણ 10ની અંદર લક્ષ્મી અશોકભાઈ ધામેચા. નામ ન હોય તો તરતથી એના પ્રતિનિધિ કોઈ હોય તો આવી શકે છે. છે? નથી. ત્યારબાદ શુભમ ભૂપતભાઈ રાતૈયા. આજે નામ બોલું છું એ ઝડપથી કોઈ પ્રતિનિધિ આવી જાય, જેથી કરીને કાર્યક્રમની અંદર સમયની પાબંદીના હિસાબે આપણે વાર ન લાગે, એના માટે ખાસ તકેદારી રાખશું. લક્ષ્મીબેન અશોકભાઈ ધામેચા આવી ગયા છે. લક્ષ્મીબેનનું નામ તૈયાર રાખજો. લક્ષ્મીબેન જાઓ ઝડપથી. અને ત્યારબાદ શુભમ આવી ગયા છે. શુભમ, હા, ઓકે. અને ત્યારબાદ અંતરિક્ષ દેવસીભાઈ વિંજવાડિયા. અંતરિક્ષ છે? અંતરિક્ષભાઈ ઉપસ્થિત હાજર છે? હા. ધોરણ 10ની અંદર 83.99 PR સાથે સારી એવી બોર્ડમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દિલીપભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી મેરાભાઈ વિઠલાપરા, કારોબારી ચેરમેન મોરબી જિલ્લો બાંધકામ સમિતિ. ધોરણ 10ની અંદર રાજ હિતેશભાઈ ગડેસિયા. રાજ હિતેશભાઈ ગડેસિયા ધોરણ 10ની અંદર
83.75% સાથે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એના પછી તૈયાર રહેશે પૂર્વાબેન નીતિનભાઈ પંચાસરા. પૂર્વાબેન છે? હાથ ઊંચો કરશો એટલે ખ્યાલ આવી જાય. કોઈ પ્રતિનિધિ? હા છે. પૂર્વાબેન નીતિનભાઈ ને? ઓકે. એના પછી તૈયાર રહેશે આયુષી વિજયભાઈ ગડેસિયા. આયુષી, હા આયુષી બેન પણ છે. પૂર્વાબેન નીતિનભાઈ પંચાસરા ધોરણ 10 ની અંદર 81.33% સાથે ક્રમાંક પ્રાપ્ત કરે છે. અને આયુષી વિજયભાઈ ગડેસિયા ધોરણ 10 ની અંદર 81.7% PR સાથે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. જોરદાર તાળીઓથી વધાવી લઈશું. આપણે ફોટો પાડવામાં ઝડપ રાખશું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ત્યારબાદ હું વિનંતી કરીશ ગોવિંદભાઈ જોગડિયા, આચાર્ય વાંકાનેર. દેવ્યાની ચંદ્રેશભાઈ કિંદરખેડિયા છે. ધોરણ 10 ની અંદર 80.56% સાથે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તાળીઓથી વધાવશો. ત્યારબાદ શિલ્પાબેન રસિકભાઈ જીંજુવાડિયા. શિલ્પાબેન છે? શિલ્પાબેન કોઈ એના પ્રતિનિધિ સગા સંબંધી હોય તો એ પણ આવી શકે ઝડપથી સ્ટેજ ઉપર. ત્યારબાદ પ્રગતિ ગોપાલભાઈ વાઘાણી. પ્રગતિબેન, હા છે. પ્રગતિબેને ધોરણ 10 ની અંદર 76.7% PR સાથે બોર્ડની પરીક્ષામાં સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. ત્યારબાદ સંજના સંજયભાઈ ધોળકિયા. હા સંજનાબેન પણ છે, જેમણે ધોરણ 10 ની અંદર 79.78% પ્રાપ્ત કરેલા છે PR. ત્યારબાદ બંસી ધીરુભાઈ જીંજુવાડિયા. બંસી ધીરુભાઈ જીંજુવાડિયા ધોરણ 10 છે. બંસીબેન? હા આવી ગયા. 73.34 PR. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી યોગેશભાઈ અગેચાણિયા, એમના વરદ હસ્તે. હિરેન શૈલેષભાઈ સરવૈયા. હિરેનભાઈ શૈલેષભાઈ સરવૈયા છે. ધોરણ 10માં 97.99 PR સાથે ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. જોરદાર તાળીથી બતાવશો. ત્યારબાદ કિંજલ રજનીકાંતભાઈ ખાખરિયા. ધોરણ 10 ની અંદર સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, ટકાવારી સાથે ડિસ્ટિંક્શન માર્ક્સ. ત્યારબાદ અંકિતા અશોકભાઈ ખાખરિયા. અંકિતાબેન છે. હા જો નામ બોલું કોઈ પ્રતિનિધિ હોય તો હાથ ઊંચો કરી અને ઝડપથી સ્ટેજ ઉપર આવશે. અને ત્યારબાદ પ્રિન્સા ભાવેશભાઈ સુરેલા. પ્રિન્સા, હા છે. શાંતપરા વૈશાલી વિજયભાઈ છે. વૈશાલી, હા છે. અને ત્યારબાદ દીપકભાઈ નારાયણભાઈ સીતાપરા છે. આવી ગયા. રુદ્રરાજ ચતુરભાઈ પાટડિયા. રુદ્રરાજ આવે છે. હા એમના કોઈ પ્રતિનિધિ વાલી હોય તો પણ ચાલે, કોઈ પણ પરિવારના સદસ્ય. સતીશ જયેશભાઈ દારોદરા છે ઉપસ્થિત? હાથ ઊંચો કરજો. છે એ પણ આવી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. કાર્યક્રમનો તો 1 મિનિટ. દિલીપભાઈને વિનંતી.
માનસિંહભાઈને વિનંતી કે ઉપસ્થિત 10મા ધોરણની વિદ્યાર્થીને શિલ્ડ અર્પણ કરશે. કિંજલ મહેશભાઈ અબાસણિયા ધોરણ 10ની અંદર સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. શિલ્ડ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરશે. આવો માનસિંહભાઈ. પછી એક સંખેસરિયા વિવેકભાઈ આવી ગયા. સંખેસરિયા વિવેકભાઈ વિનોદભાઈ ઉપસ્થિત છે. ધોરણ 10. હા છે, આવી જાઓ. એક આવે ગીત લેવું છે. આ સંખેસરિયા વિવેક વિનોદભાઈ. હા, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. પોતાનું સ્થાન પ્રાપ્ત કરશો. ત્યારબાદ હું ભરતભાઈ ગઢેસિયા સાહેબને વિનંતી કરીશ. ભરતભાઈ ગઢેસિયા સાહેબ આવો. એમના વરદ હસ્તે ધોરણ 10 બોર્ડની અંદર જેમણે સારા એવા PR સાથે ટકાવારી પ્રાપ્ત કરેલી છે એ વિદ્યાર્થીનીને સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવશો આપણે સૌ કોઈ. એમનો ઉત્સાહ વધશે, એમને પ્રોત્સાહન મળશે તો ભવિષ્યની અંદર સારી પ્રગતિ કરી અને પરિવાર, કુટુંબ અને સમાજનું ગૌરવ વધારી શકશે. હવે વચ્ચે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખેલો છે તો એનો પણ આપણે લાભ લેતા જશું. સતીશભાઈ જયેશભાઈ દારોદરા છે ઉપસ્થિત. ધોરણ 10ની અંદર ટકાવારી પ્રાપ્ત કરેલી છે સારી. સતીશભાઈ જયેશભાઈ દારોદરા છે ઉપસ્થિત. એમના કોઈ સગા સંબંધી પરિવારજનોના સદસ્ય હોય તો આવો ઝડપથી સ્ટેજ ઉપર. એક મેડલ બાકી છે એમને લેવાનો. હા, આવે છે. એને બાકી રહી ગયું છે એટલે લેવાનું છે એના માટે. તો હવે એક સુંદર મજાની કૃતિને આપણે સૌ કોઈ માણીએ. સ્વાગત ગીતને ફરીવાર. આવી જાઓ બહેનો સ્ટેજ ઉપર. અને એક ખાસ વિનંતી છે, સમાજના જેટલા અગ્રગણી વ્યક્તિઓ, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત છે એમને, હા, કે ખાસ આજે આપણે સરસ્વતી સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે તો ખાસ પ્રસાદ લઈને બધાએ જવાનું છે. છૂટા પડીએ ત્યારે પ્રસાદ લઈને જવાનું છે. ચંદુભાઈની ખાસ વિનંતી, કમિટીના સભ્યોની, મંડળના તમામ સભ્યોની ખાસ વિનંતી છે, સમાજને પહેલ છે કે બધા પ્રસાદ લઈને પછી જ પોતપોતાના ઘરે જશું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ. આ વસ્તુની ખાસ નોંધ લેશું આપણે સૌ કોઈ.